મિત્રો મારા ફરીથી લોંગ વિડીયોમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે જઈએ અહીં દ્વારકા હાલીને આગળ જો આપણા મામા ને છોકરો ને ભાઈ ને હાલ્યા જાય છે। હવે આપણે દ્વારકાથી લગભગ 8-8.5 કિલોમીટર છેટા અહીં તો દ્વારકા હાલીને જવું છે। તો મિત્રો આપણે એને કરોડા ગામના પાટીએ પગ્યા અહીં અને હવે એને અહીંયા આપણે રસ પીવા ઉભા રહ્યા। તો મિત્રો અત્યારે એને કાળા તડકાની આપણે ઠંડાની પાણીની બોટલ લઈ લીધી છે। હવે આયલા જાય દ્વારકા અત્યારે એને કોરાડા ગામના પાટીએ પગ્યા અહીં આગળ જો આપણો એને દાયરો આયલો જાય। તો મિત્રો આપણે કરોડા ગામના એને મંગલમ અન્નક્ષેત્ર તથા ગૌશાળાએ આપણે ભેગા હઈ। તો મિત્રો એને દ્વારકા પૂગવામાં હવે ખાલી હે ને 6 કિલોમીટર જ બાકી છે। તો મિત્રો અત્યારે આવ્યા અહીં આપણે સ્વિમિંગ પુલમાં નાવા જોઈ લ્યો તમે। Love you. पानी पी जैसे कौन है ये लोग? कहां से आते हैं ये? हाँ। ये जलपरी है? नहीं जलपरी नहीं, ये तो जलपरा है। यार स्विमिंग पूल में नहीं निकला। अच्छा हमको सिखा रिया है। અત્યારે જો કેટલા બધા અમે હતા ને 4-5 જણા જ હતા। તો હવે અમે દ્વારકા હાલીને જઈએ પાછા। અમે દ્વારકાથી 5 કિલોમીટર છેટા અહીં અને જો અહીંયા એને દ્વારકાનું મંદિર દેખાય છે। જય દ્વારકાનું મંદિર અહીંથી દેખાય છે। દ્વારકા ફૂગવામાં ખાલી હે ને 4 કિલોમીટર બાકી છે। સંઘ આપણો દ્વારકા આવેલો જાય। આપણે જગત મંદિર દ્વારકાધીશ આવી ગયા અહીં જોઈ લ્યો તમે તમારા દ્વારકાધીશના દર્શન કરી લ્યો। આ બાજુ ગોમતી માતાજી છે, સામે સુદામા સેતુનું કામકાજ ચાલે। તો મિત્રો જય દ્વારકાધીશ। આ વ્લોગ અહીંયા પૂરો કરો। બાય બાય। बड़ा हरामी हो बेटा।